રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે આપણે જોઈશું 1 જૂનથી 30 જૂન 2025 સુધીના મેષ રાશિના જાતકો માટેનું માસિક રાશિફળ વિગતવાર આપવામાં આવ્યું છે. મેષ રાશિ માસિક રાશિફળ જૂન મહિનો 2025. ધાર્મિક સંદેશ. જય શ્રી રામ. મહાદેવના અસીમ આશીર્વાદ સાથે જૂન 2025નો આ મહિનો તમારા જીવનમાં નવી તકો, આત્મવિશ્વાસની અભિવૃદ્ધિ અને અંદરથી ઉર્જાનો અદ્ભુત પ્રવાહ લઈને આવશે. આ સમયગાળામાં ભક્તિ માર્ગ સતત આગળ વધતા રહો અને યોગ તેમજ ધ્યાન દ્વારા તમારા જીવનમાં સંતુલન જાળવી રાખો. આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનો આર્થિક દૃષ્ટિએ તમારા માટે મિશ્ર ફળદાયક બની રહે છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં ખર્ચમાં થોડી વૃદ્ધિ જોવા મળી શકે છે. ખાસ કરીને ઘરગથ્થુ જરૂરિયાતો, મનોરંજન અથવા વાહન સંબંધિત ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. જો કે મહિનાના મધ્ય ભાગથી વાણિજ્ય ક્ષેત્રે અથવા નોકરીમાં ઉન્નતિ અને નવા લાભની પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ સમયગાળામાં આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે. કોઈ પણ નવા રોકાણનો નિર્ણય લેતા પહેલાં આર્થિક નિષ્ણાતોની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ અનિશ્ચિતની પરિસ્થિતિ ટાળી શકાય. વ્યવસાય અને નોકરી બાબતે જોઈએ તો નોકરી કરતા જાતકો માટે આ મહિનો પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે. કાર્યક્ષેત્રે નવા પ્રોજેક્ટ મળવાની અથવા બદલીની શક્યતાઓ પ્રબળ છે, જે તમારી કારકિર્દીને નવી દિશા આપશે. ઉદ્યમશીલ જાતકો માટે જૂન મહિનો ખાસ કરીને 12 જૂન પછી નવા વ્યવસાયનો આરંભ કરવા અથવા વર્તમાન વ્યવસાયનું વિસ્તરણ કરવા માટે અત્યંત શુભ રહેશે. સ્પર્ધાત્મક માહોલ હોવા છતાં તમારે સ્થિરતા અને દ્રઢ વિશ્વાસ સાથે આગળ વધવું પડશે. તમારી મહેનત અને સમર્પણ ચોક્કસપણે સફળતા અપાવશે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો દંપતીઓ માટે આ મહિનો મધુરતા અને સંવાદિતા લાવનાર રહેશે. એકબીજાની લાગણીઓને સમજવી અને સન્માન આપવું અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ સમયગાળામાં નાના મતભેદોને પણ સમજદારીપૂર્વક ઉકેલવાથી સંબંધો વધુ મજબૂત બનશે. સિંગલ્સ માટે જૂનનો અંતિમ ભાગ પ્રેમના નવા સંકેતો આપી શકે છે, જે કોઈ નવા સંબંધની શરૂઆતનું કારણ બની શકે છે. પારિવારિક સાથે વધુ સમય વિતાવવો લાભદાયી રહેશે, જેનાથી પારિવારિક સંબંધો વધુ ગાઢ બની શકે છે. માતા પિતાના આશીર્વાદથી તમારા સંબંધોમાં શાંતિ અને સંતોષની અનુભૂતિ થશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિનો આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય રહેશે.
જૂનના મધ્ય ભાગમાં તમને સામાન્ય શરદી અથવા ઉધરસ અથવા માનસિક તણાવની અસર થઈ શકે છે. આને ટાળવા માટે નિયમિત વ્યાયામ તેમજ પ્રાણાયામ અને સાત્વિક આહારનું પાલન કરવું અત્યંત લાભદાયી રહેશે. પૌષ્ટિક આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. મહાદેવનો જાપ અને હનુમાન ચાલીસાનું પઠન તમને શારીરિક અને માનસિક શાંતિ પ્રદાન કરશે, જેનાથી તમારું આરોગ્ય વધુ સુધરશે. ધાર્મિક ઉપાય: આ મહિનામાં નીચે મુજબના ધાર્મિક ઉપાયો કરવાથી તમને સકારાત્મક પરિણામો મળી શકે છે. દર મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ ચડાવો. આ ઉપાય તમારી હિંમત અને શક્તિમાં વધારો કરશે. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરો. રોજ 21 વાર આ મંત્રનો જાપ કરવાથી મંગળ ગ્રહના શુભ પ્રભાવ વધી શકશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. રુદ્રાભિષેક કરવો પણ શુભ રહેશે. ભગવાન શિવનો અભિષેક કરવાથી જીવનમાં આવતી બાધાઓ દૂર થશે અને શાંતિ પ્રાપ્ત થશે. વિશેષ તારીખો જોઈએ તો શુભ તારીખો 5 તારીખ, 12 તારીખ, 18 તારીખ તેમજ 26 તારીખ જૂન મહિનાની. આ તારીખો પર તમે મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ કરી શકો છો અથવા શુભ કાર્યોનું આયોજન પણ કરી શકો છો. સાવચેતીની રાખવાની તારીખો 9 તારીખ, 14 તારીખ, 21 તારીખ જૂન મહિનાની. આ તારીખો પર તમારે વિશેષ સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને નાણાકીય વ્યવહારો અને મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે. હવે જોઈએ આપણે મેષ રાશિનું સારાંશ. મેષ રાશિના જાતકો માટે જૂન 2025 જીવનના વિવિધ ક્ષેત્રોમાં સંભાળ અને તકનો અદ્ભુત સમન્વય લાવનાર છે. આ મહિને તમારે ધૈર્ય રાખવું, ભક્તિમાં સ્થિર રહેવું અને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને આગળ વધવું. તમારી મહેનત અને સકારાત્મક અભિગમ ચોક્કસપણે સફળતાનું સ્વાગત કરશે. આશા રાખીએ છીએ કે આ મહિનો તમારા માટે શુભ અને ફળદાયી નીવડશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમામ વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો.